કાનમ એક્સપ્રેસ અખબારના તંત્રી શ્રી જપનભાઈ શાહ દ્વારા શરૂ કરાયેલ ટીવી ન્યૂઝ ચેનલ અને મોબાઈલ ન્યૂઝ એપ્લિકેશનના એક નવા ડિજિટલ સ્વરૂપનું મહાનુભાવોના હસ્તે અનાવરણ કરાયું. લોકશાહીમાં મીડિયા ચોથું સ્તંભ તરીકે કાર્ય કરે છે, જે સરકાર અને જનતા વચ્ચેનો સેતુ બનીને જનતાના અવાજને યોગ્ય સ્થાન આપે છે, એવું મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે કહ્યું. મીડિયા દ્વારા સમાજમાં અનેક પ્રકારના કાર્યો થાય છે, જેના દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચે છે એવું ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીએ કહ્યું હતું. જંબુસરના ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીએ કાનમ એક્સપ્રેસના તંત્રી જપનભાઈ શાહના નવા વિચારને બિરદાવી મીડિયા નેગેટિવ બાબત કરતા પોઝિટિવ બાબતે વધુ પ્રકાશ પાડે તે બાબત ઉપર ખાસ ભાર મૂક્યો હતો. કાનમ એક્સપ્રેસના તંત્રી જપનભાઈ શાહનું વિવિધ સંગઠનો દ્વારા સન્માન કરાયું હતું. સમાજમાં માહિતીના ઝડપી પ્રસાર અને ડિજિટલ યુગને ધ્યાનમાં રાખીને ચોથું સ્તંભ મીડિયાની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની રહી છે. આ પાવન પ્રસંગે બીએસપીએસ સ્વામિનારાયણ મંદિર જંબુસર ખાતે કાનમ એક્સપ્રેસના નવા ડિજિટલ સ્વરૂપના અનાવરણ માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેળાએ કાનમ એક્સપ્રેસ અખબારના તંત્રી શ્રી જપનભાઈ શાહ દ્વારા ટીવી ન્યૂઝ ચેનલ અને મોબાઈલ ન્યૂઝ એપ્લિકેશન સ્વરૂપે એક નવા અને સકારાત્મક પ્રયોગનું લોકાર્પણ જળસંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી, જંબુસરના ધારાસભ્ય શ્રી ડી કે સ્વામીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી સંજયસિંહ સોલંકી, કંબોઈ તીર્થના અધ્યાસ્થાપક શ્રી વિદ્યાનંદજી મહારાજ, બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સાધુ પુરુષોત્તમ ચરણદાસ સ્વામી, સાધુ શ્રી જ્ઞાનવીરદાસ સ્વામી, આરએસએસના ગુજરાત પ્રાંત શારીરિક પ્રમુખ શ્રી મેહુલભાઈ વાણંદ સહિત આગેવાન પદાધિકારીઓ, શુભેચ્છકો, પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું દીપ પ્રગટાવી ઉદ્ઘાટન બાદ અધ્યક્ષસ્થાનેથી મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલે મીડિયા ક્ષેત્રની જવાબદારી વિશે વાત કરતા જણાવ્યું કે લોકશાહીમાં મીડિયા ચોથું સ્તંભ તરીકે કાર્ય કરે છે, જે સરકાર અને જનતા વચ્ચેનો સેતુ બનીને જનતાના અવાજને યોગ્ય સ્થાન આપે છે. સમાજમાં કોઈ પણ પ્રકારની સમસ્યા કે ખામી સામે પ્રકાશ પાડવાનું કાર્ય મીડિયા દ્વારા અસરકારક રીતે થાય છે. કાનમ એક્સપ્રેસની શરૂઆત 1 જુલાઈ 2018થી કરવામાં આવી હતી. કોરોના મહામારી દરમિયાન સોશિયલ મીડિયા દ્વારા લોકપ્રિય બની આ પ્લેટફોર્મે સતત જનતાને સમાચાર અને માહિતી પહોંચાડવાનું કાર્ય કર્યું છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે કાનમ એક્સપ્રેસ યુટ્યુબ પર 1,11,000 પ્લસ ફોલોઅર્સ, ઇન્સ્ટાગ્રામ પર 28,000 પ્લસ ફોલોઅર્સ, ફેસબુક પર 93,000 પ્લસ ફોલોઅર્સ, જેના આધારે કાનમ એક્સપ્રેસ હવે માત્ર સ્થાનિક સ્તરે નહીં પરંતુ સમગ્ર ગુજરાત, ભારત અને વૈશ્વિક સ્તરે પોતાની ઓળખ બનાવી રહ્યું છે. આ અવસરે સંસ્થાના સ્થાપક જપન શાહ તથા નલિનીબેન શાહ તથા સમગ્ર ટીમના સભ્યોને અભિનંદન પાઠવી તેમના કાર્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી. ભરૂચના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીએ સમાજ વિકાસ, એકતા અને સેવાકીય પ્રવૃત્તિઓ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ ના મન કી બાતનો અડધો કલાકનો એપિસોડ જોવા ઉપસ્થિત મહાનુભાવો સહિત પત્રકારોને આહવાન કર્યું હતું. સમાજમાં અનેક પ્રકારના કાર્યો થાય છે, જેના દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચે છે અને લોકોમાં નવી ઉર્જા અને પ્રેરણા જગાવે છે. તેમણે કાનમ એક્સપ્રેસના નવા સાહસને બિરદાવી સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામીએ કાનમ એક્સપ્રેસના નવા વિચારને બિરદાવી તંત્રી શ્રી જપનભાઈ શાહની કામગીરીને બિરદાવી હરમેશ પોઝિટિવિટી સાથે ન્યૂઝનું પ્રકાશન કરતા રહ્યા છે. મીડિયા નેગેટિવ બાબત કરતા પોઝિટિવ બાબતોને વધુ પ્રકાશ પાડે તે બાબત ઉપર ખાસ ભાર મૂક્યો હતો. આ પ્રસંગે બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સાધુ પુરુષોત્તમ ચરણ સ્વામી, કંબોઈ તીર્થના અધ્યાસ્થાપક શ્રી વિદ્યાનંદજી મહારાજ, આરએસએસના ગુજરાત પ્રાંત શારીરિક પ્રમુખ શ્રી મેહુલભાઈ વાણંદે પ્રસંગોચિત પ્રવચન દ્વારા કાનમ એક્સપ્રેસ ન્યૂઝ ગુજરાતી અખબારની નવા ડિજિટલ સ્વરૂપના એક સકારાત્મક પ્રયોગની ભારોભાર પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું. આ વેળાએ કાનમ એક્સપ્રેસના તંત્રી જપનભાઈ શાહ તથા નલિનીબેનનું જંબુસર વેપારી એસોસિએશન તથા ઓએનજીસી અંકલેશ્વર તથા જંબુસર ગૌરક્ષક, ગૌસેવકો તથા વિવિધ સંગઠનો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. ટીવી ન્યૂઝ ચેનલ અને મોબાઈલ ન્યૂઝ એપ્લિકેશન તૈયાર કરનાર શ્રી આકાશભાઈ અને તેમની સમગ્ર ટીમને પણ મોમેન્ટો આપી સન્માનિત કરાયા હતા. કાનમ એક્સપ્રેસ અખબાર દ્વારા પણ તેઓના પત્રકારોને સ્મૃતિચિહ્ન એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વેળાએ જિલ્લા તાલુકાના આગેવાનો, વિવિધ પક્ષના આગેવાનો, પદાધિકારીઓ, વિજ્ઞાપનદાતાઓનું પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી સન્માન કરાયું હતું. પ્રારંભે કાનમ એક્સપ્રેસ વતી વિરેનભાઈ શાહે સ્વાગત પ્રવચન કર્યું હતું. કાનમ એક્સપ્રેસના તંત્રી જપનભાઈ શાહ દ્વારા કાનમ એક્સપ્રેસની અત્યાર સુધીની કામગીરીનો ચિત્તાર રજૂ કર્યો હતો. આ પ્રસંગે દૂધધારા ડેરીના ડાયરેક્ટર અને જંબુસર પીપલ્સ બેંકના ચેરમેન ચંદ્રકાંતભાઈ પટેલ,
એપીએમસીના ચેરમેન વનરાજસિંહ મોરી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી કૃપાબેન પટેલ, કાનમ એક્સપ્રેસના લીગલ એડવાઇઝર શ્રીમતી નલિનીબેન જપનભાઈ શાહ, જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી કુલદીપસિંહ યાદવ, શહેર ભાજપ પ્રમુખ શ્રી મનનભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી શરદસિંહ રણા, આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ, વિવિધ કંપનીઓના આગેવાન અધિકારીઓ સહિત વિવિધ પક્ષના આગેવાનો, પદાધિકારીઓ, શુભેચ્છકો, પત્રકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સફળ સંચાલન રમેશભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. વિદેશની અંદરમાં યુટ્યુબના માધ્યમથી કાનન એક્સપ્રેસના સમાચાર પહોંચવા ત્યારે જે પ્રકારે 2018-19 ની વાત કરીએ, કોરોનાની શરૂઆત હતી, કોરોનામાં લોકો સપડાયા હતા. એવા સમયમાં ચંદ્રની શરૂઆત કરી, એ સમયની અંદર પણ પોતાની પરવા કર્યા વિના કોરોના સમયમાં સમાચારના કાનન એક્સપ્રેસના માધ્યમથી એમણે આપ્યા હતા. તો આજે કાનન એક્સપ્રેસના વાત જ્યારે સમય બદલાયો ત્યારે વિધિવત પ્રદેશ સાથે પણ નવું સ્વરૂપ થઈને યુટ્યુબ પર 1,11,000 ફોલોવર્સ છે. હાલ ઇન્સ્ટાગ્રામની વાત કરીએ એમાં પણ 28,000થી વધુ અને ફેસબુકમાં 93,000 જેટલા વિવરણ કરવામાં આવે. આ કાનન એક્સપ્રેસ મેં તમને વાત કરી તેમ કે સમગ્ર દુનિયાના દેશો જપનભાઈ, તેમના બ્યુરો ચીફ રમેશભાઈ, આ બંનેના આજના દિવસે ખૂબ અભિનંદન અને શુભકામનાઓ. છેલ્લા 8 વર્ષથી પણ આ ક્ષેત્રમાં એક નાની શરૂઆતથી લઈને આજે મોબાઈલ એપ્લિકેશન આજે હજી ભવિષ્યના ઉદ્દેશો એમને આપણી સામે રજૂ કર્યા છે. જિલ્લાનો આવો એક અંતરિયાળ વિસ્તાર હોય અને એવા વિસ્તારમાં આ પ્રકારે આ સમાચારોના ક્ષેત્રમાં રાજ્યમાં નોંધ લઈ શકાય પ્રકારની કોઈ પ્રગતિ કરે તો સ્વાભાવિક છે કે જિલ્લાના નાગરિક તરીકે, આગેવાન તરીકે આપણને બધાને આનંદ હોય. વિસ્તાર એને હજી અનેક વિસ્તારો જે પ્રકારે પ્રગતિ કરી રહ્યા છે એનું બરાબર હરોળમાં લાવવા અથવા તેને આગળ નીકળી જવા માટે મને વિશ્વાસ છે કે આ માધ્યમ આપણને ખૂબ મદદરૂપ થશે. આપણા ત્યાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો એક મન કી બાતનો કાર્યક્રમ બહુ પ્રચલિત છે સમગ્ર દેશમાં. અહીંયા બધા બહુ પત્રકારો બેઠા છે. મારી વિનંતી છે કે મહિનામાં એક જ વાર અડધો કલાક આવે છે. બધાને એક વિનંતી કરું છું કે એક એપિસોડ જોજો. પછી દ્રષ્ટિકોણ બદલાઈ જશે. એમના અડધો કલાકના એપિસોડમાં આખા દેશમાં પર્યાવરણના ક્ષેત્રે, પાણીના ક્ષેત્રે, સફાઈના ક્ષેત્રે, આત્મનિર્ભરતાના ક્ષેત્રે કેવી રીતે વિસ્તારનો વિકાસ કરી શકાય, દેશની પ્રગતિમાં એને કેવી રીતે સાથે જોડી શકાય, એ પ્રકારે દેશના રાજ્યોમાં, જિલ્લાઓમાં, ગામડાઓમાં જે પ્રકારે લોકો પોતાના પરિશ્રમથી સાથે મળીને દેશની પ્રગતિમાં પોતાનું યોગદાન આપવા માટે પોતાના વિસ્તારનો જે પ્રકારે જુદા જુદા ક્ષેત્રમાં વિકાસ કરી રહ્યા છે એવા પ્રત્યક્ષ એક્ઝામ્પલ આપણી સામે જ્યારે મૂકે છે ત્યારે આપણને આપણા મનમાં એક હકારાત્મકતાનો ભાવ ઉભો થાય છે. અને એટલે મારી વિનંતી છે કે શું યોગ્ય થતું નથી એ તો આપણને ખબર જ હોય છે, પરંતુ સમાજમાં એવી અનેક પ્રકારની સારી પ્રવૃત્તિ પણ થાય છે જેનાથી પણ લોકો વાકેફ હોય. આમ તો કેપ લોન્ચિંગ થઈ ગઈ છે અને લંચનો ટાઈમ પણ થઈ ગયો છે. હવે વધારે બોલીએ તો બહુ સારું લાગ્યું ને પણ કાર્યક્રમ બહુ સારો થઈ રહ્યો છે. હું જપનભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. ઘણા વર્ષોથી હું ઓછું કે એનસીસી ના કાર્યક્રમમાં હું લગભગ કેટલા વર્ષ થયા? વધારે 15 કોલેજમાં તો તારામાં 60 વર્ષ તમારા ધારાસભ્ય હતા.
ત્યારે હું શરીર જોયું હશે તો અને આજે જે પત્રકારને એમ કે ને હું એમને જોઉં એટલે એ કે ને વિસ્તારની ચિંતા કરતો અને આ વિસ્તારને કેમ આગળ લઈ જવું, કયા પ્રકારે આગળ લઈ જવું, મારી કઈ ભૂમિકા છે, એ ભૂમિકાના વિશે સતત મહેનત હો. તમે ક્યાંક બાઇક લઈને દોડતો હોય, ક્યાંક એમની પાસે કંઈક ને કંઈક હોય અને સારા સમાચાર માટે પત્રકાર છે ને એ માણસમાં એક નેગેટિવ હોય અને એક પોઝિટિવ હોય. પોઝિટિવ હોય ને કાયમ પોઝિટિવ હોય જ ના હોય અને એનું કહેતા પોઝિટિવ હોય અને એક હોય નેગેટિવ હોય. તમારે પોઝિટિવ આપો તો એના મગજમાં ઉતરે, પણ એક ખાડો બતાવો કે તમારે ઓળખી પડે, યહાં ખાડા હૈ, યહાં ખાડા હૈ, વહાં ખાડા હૈ. પણ મેં એના ન્યૂઝમાં ક્યારે નેગેટિવ જોઈ નથી, થયું પોઝિટિવ. પોઝિટિવ એના પપ્પાના ખૂબ મોટા આશીર્વાદ છે. ઘણા ખાલી એવું નહીં અને પાછો બ્યુરોક્રેટ્સમાં શું કે તમારે